એના એ વાક્યને ડાભા હાથે લખવાનું છે. બીજા દિવસે તારીખ બદલાય, તારીખ બદલવાની ટકા નહીં બદલવાના. એક વખત તમારા અંતરાત્મામાંથી તમે જે ઓકડો સિલેક્ટ કર્યો એ ઓકડાને પકડી લેવાનું છે. દરરોજ લગાતાર તારીખ વાઇઝ જો લખવામાં આવે ને તો સાયન્સના કહેવા પ્રમાણે એ વસ્તુનું તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર 3 મહિનાની અંદર પ્રોગ્રામિંગ સેટ થઈ જાય. અને જે વસ્તુનું પ્રોગ્રામિંગ, જે બાબતનું પ્રોગ્રામિંગ તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર હોય એ જ ઘટના ઘટ. બરાબર સમજી લો વાતને. હવે તમે વિચારો તો ઘણા બધા કરીએ છીએ ને, કેવો નહીં કરતા? દુઃખી થવાનો કોઈ વિચાર કરે છે તોય દુઃખનો પાન નહીં. તો એનું કારણ એ છે કે જાણતા અજાણતા તમે તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર કયું પ્રોગ્રામિંગ કર્યું છે એ મેઇન વસ્તુ છે. બરાબર સમજી લેવાની વાત. હું તમને થોડું સબકોન્શિયસ કોને કહેવાય સમજાવી દઉં. અત્યારે આપણે સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં છીએ. ભણવાની, દોડવાની, આ બધી જ ક્રિયાઓ જાગ્રત અવસ્થામાં થતી હોય છે. બરાબર. અર્ધ જાગ્રત કોને કહેવાય? સબકોન્શિયસ કોને કહેવાય? રાત્રે તમે સૂઈ જાઓ છો છતો પણ હૃદયના ધબકારા, લોહી બનવાની, ચયાપચયની બધી ક્રિયાઓ ચાલુ જ હોય છે. ઓટોમેટિકલી ચાલ્યા કરે છે ને, કે શ્વાસોશ્વાસ તમારે બંધ થઈ જાય, ઓટોમેટિક ચાલ્યા કરે છે. તો એ તમારા અર્ધ જાગ્રત મનના અંડર કંટ્રોલમાં ચાલે છે. તમે શ્વાસ લો, કોન્શિયસ માઇન્ડથી ક્રિયા કરી કહેવાય. પ્રાણાયામ એ કોન્શિયસ માઇન્ડની ક્રિયા છે. જ્યારે ઓટોમેટિક શ્વાસ ચાલે એ તમારા અંડર સબકોન્શિયસ માઇન્ડ છે. ખબર પડી જાય? તો એરિયા પ્રોગ્રામિંગ કુદરતી તમને સેટ કરીને આપી દો ઉપરવાળાએ. કારણ કે એને ખબર હતી કે આ આઈટમ નેચર જ્યાં પછી બહુ વ્યસ્ત થઈ જશે. એટલે જો શ્વાસ લેવાની જવાબદારી આપણા મોઢા ઉપર મૂકી હોત તો ડખા હતા. ખાવાની જવાબદારી આપણા મોઢા ઉપર મૂકી દે, પાણી પીવાની જવાબદારી આપણા મોઢા ઉપર મૂકી દે. પણ જે મહત્વનું ફંક્શન છે શ્વાસોશ્વાસ એ ઉપરવાળાએ એના અંડર કંટ્રોલમાં મૂકી દીધું. સમજાય છે? તો બસ એ સબકોન્શિયસ માઇન્ડની ક્રિયા કહેવાય. તો સેમ વે જે સબકોન્શિયસ માઇન્ડની અંદર હશે ને એ વસ્તુ એકદમ આસાની અને સરળતાથી થશે. હવે બરાબર ભેદરેખા સમજવાની છે તમારે. તો તમે 7 વખત વાક્ય જમણા હાથે લખ્યું. હવે જમણા હાથે રૂટીનમાં લખો એટલે ફટાફટ લખાઈ જાય. પણ ડાભા હાથે ડખા પડે. પણ ડાભા હાથે લખવું બેટા જરૂરી છે. ડાભા હાથે લખો એટલે શું થાય? તમારા જમણા મગજના ન્યુરોન્સ એક્ટિવ બને. હવે સાયન્સ સમજો. તમે જ્યારે ડાબા હાથે વર્ક કરો ને એટલે તમારા જમણા મગજના ન્યુરોન્સથી પેટર્ન બને. સાયન્સ એવું કહે છે કે શરીરનો જમણો ભાગ ડાબા મગજથી કંટ્રોલ થાય, ડાબો ભાગ જમણા મગજથી કંટ્રોલ થાય. માની લો કોઈ કારણસર તમારા જમણા મગજને ઈજા થાય તો ડાબો ભાગ કામ કરતો બંધ થઈ જાય, ક્રોસમાં હોય. હવે પ્રશ્ન એ છે કે મોટા ભાગે આપણે બધા જમણો રહી છીએ એટલે ડાબા મગજના ન્યુરોન્સ એક્ટિવ બનેલા હોય. હવે ડાબા મગજની અંદર ફંક્શન મહત્વનો ઘણો બધો ફંક્શન છે બેટા અંદર. પણ એમાં જો મહત્વનું કોઈ ફંક્શન ગણીએ તો એ છે તર્ક ને દલીલ. તર્ક દલીલમાં એ વ્યક્તિ માસ્ટર બને. આપણે બધા બોનાબાજીમાં માસ્ટર જ છીએ. બોનું ઓધવા જવું પડે છે ડિક્શનરીમાં ઓટોમેટિક. હા, કોઈ એની ડિક્શનરી તો બનાવી નહીં, ઓટોમેટિક બોનો આવી જ જાય છે. તો બસ બેટા એ તમારા લોજિક માઇન્ડનો ખેલ છે. અને જે જમણું મગજ જેને મતલબ કે ક્રિએટિવ માઇન્ડ કહેવાય એ તમારે ડાબા હાથે વર્ક કરવું એટલા માટે જરૂરી છે બેટા. તો આજથી હવે એક નાની નાની ટેવ પાડો. તમે તારું જમણા હાથે રૂટીનમાં ખોલો છો, ડાબા હાથે ખોલવાની કોશિશ કરો. ફાયદો શું થાય? જમણા મગજના ન્યુરોન્સથી પેટર્ન બને. સમજી ગયા વાત? તમે મોબાઈલ મોટા ભાગે આપણે જો જમણો રહ્યો હોય તો જમણા હાથે ઓપરેટ કરો છો, તેના બદલે ડાબા હાથે ઓપરેટ કરવાનું થોડુંક ચાલુ કરો દો. કહેવાનો મતલબ મારો એ છે કે જમણા મગજના ન્યુરોન્સની જો પેટર્ન નહીં બને ને, તમે જમણા હાથે જેવો બ્રશ કરી કો રૂટીનમાં કરો છો, પણ જો તમે ડાબા હાથે કરો તો તમારે ઘણું બધું સેટ કરવું પડશે. અને જ્યાં સુધી તમારી એ પેટર્ન સેટ નહીં થાય ને ત્યાં સુધી તમે જેવો જમણા હાથે બ્રશ કરો છો ને, જમણા હાથે તમે ઊંઘોમાં કરો ને તો કમ્પ્લીટ થાય. સમજાય છે? બસ તો આ પેટર્ન સેટ કરો. પહેલાં ન્યુરોન્સ એક્ટિવ બનશે, એની પેટર્ન બનશે. જ્યાં સુધી એ પેટર્ન નહીં બને ત્યાં સુધી એ ક્રિયા તમારી પરફેક્ટલી નહીં થાય. તો ફરીથી ક્લિયરિટી કરી દઉં. તમારો ક્રિસ્ટલ ક્લિયર ગોલ નક્કી કરો. એ ગોલને 7 વખત વાક્ય જમણા હાથે લખવાનું છે, એના એ વાક્યને ડાબા હાથે લખવાનું છે. બીજી વાત શું કહી દઉં? લખવાથી ટકા ના જ હોય
એ તો મને ખબર પડે છે હું કોઈ અલીગઢથી નહીં આવ્યો, સમજ પડી? પણ પેલા બેટા બીજ વાવવું તો જરૂરી છે ને. બીજ વાયેલું હોય તો જ છોડ થાય અને ઝાડ થવાની સંભાવનાઓ છે. બીજ વગર કદાપી ઝાડ થાય? સેમ વે જ્યાં સુધી તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર કલેક્ટર બનવાનું, પોલીસ બનવાનું, વકીલ બનવાનું જાણતો અજાણતો પણ જો પ્રોગ્રામિંગ નહીં હોય તો એ ઘટના ક્યારેય નહીં ઘટે. ઘણા લોકો કહેતા હોય છે કે મેં વિચાર્યું હતું પોલીસ ખાતામાં જવું છે, વકીલ બનવું છે, પણ એમની એ ખબર નહીં હોતી કે એમના સબકોન્શિયસ માઇન્ડ અજાણતો પણ એ પ્રોગ્રામિંગ થયેલું જ હોય છે. બીજ વગર કદાપી ઝાડ શક્ય નહીં. સેમ વે તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર એ ઘટનાક્રમ જ્યાં સુધી નહીં ત્યાં સુધી એ બહારની રિયાલિટીમાં શક્ય નહીં. આ સ્કૂલ બની તો સ્કૂલ પહેલાં કોઈકની કલ્પનામાં હતી, સમજ પડી? એમને રાતોરાત નહીં બની છે બેટા, કોઈકના સબકોન્શિયસ માઇન્ડની એ નીપજ જ છે. તો પહેલાં તમારા ઇનવર્ડની અંદર મતલબ કે તમારા માનસિક જગતમાં એ ઘટના તૈયાર થાય છે અને પછી બહારની દુનિયામાં બનતી હોય છે. તો પેલું ખ્યાલ આવી ગયો. જમણા હાથે 7 વખત વાક્ય, એના એ વાક્યને ડાબા હાથે. તમે બીજ વાવવાની પ્રોસેસ કરી છે એટલે ઘણા લોકોનું તર્ક દલીલ વાળા ખરા ને એ ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે. પણ બેટા એ બીજ વાવવાની પ્રોસેસ માત્ર છે, લખવાથી ટકા નહીં આવી જતા, બરાબર સમજો? પણ તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર એક બીજ તૈયાર થઈ રહ્યું છે. તમે જે વારે વારે વિચાર, હું તમને એક અર્ધગર્ભના પાવનનું ઉદાહરણ કહું. કોઈ વ્યક્તિને ટોકણી મારવા મરી જાય, પહેલાં નક્કી કરો ટોકણી મારવાથી મરે કે ના મરે? ના મરે. પણ વૈજ્ઞાનિકોએ જે સંશોધન રિસર્ચ પેપર તૈયાર કરેલો હું તમને કહી દઉં કે એક વ્યક્તિને ફાંસીની સજા જાહેર કરી હતી, 1 મહિનો બાકી હતો, દરરોજ સવારસો જ એના માઇન્ડનું આ લોકોએ એવું પ્રોગ્રામિંગ નવું સેટ કર્યું કે તારી ફાંસી રદ કરી દીધી છે, હવે તને ઝેરી સાપ કડીને મારવાનું છે. પેલા મરવાનું તો હતું જ, બરાબર સમજો? હવે જ્યારે એનો ફાંસીનો સમય નિર્ધાર કર્યો હતો, અંધારા ઓરડામાં લઈ ગયા, ઓખે પાટો બાંધી દીધો, જે સાપ ડંખ મારે ને સેમ વે એ જ રીતે ટોકણી મારી દે. બેટા એ વ્યક્તિ મરી ગયો. મરી ગયો એ મોટી વસ્તુ ના ગણાય, પણ જ્યારે એનો PM રિપોર્ટ આવ્યો ત્યારે મોતનું કારણ સાપનું ઝેર હતું. તો વૈજ્ઞાનિકોને તો ખબર જ હતી કે આપણે તો ટોકણી જ મારી છે, આ બંધાન સાપના ઝેરથી મૃત્યુ કેવી રીતે બન્યું? તો એનું કારણ હતું એના સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ. કોને કહેવાય સાયન્સની ભાષામાં? પ્રોગ્રામિંગ. આ બધો પ્રોગ્રામિંગનો ખેલ છે બેટા, સમજાય છે? હું તમને જે કહેવા માગું છું હવે તો અમારા અર્ધ જાગ્રત મનની અંદર જે પ્રોગ્રામ ઓટોમેટિક. કોરોના ખતરનાક નહોતો, કોરોનાનો ડર ખતરનાક સાબિત થયો. કેન્સર ખતરનાક નહીં. ફરીથી વાક્ય બોલું, કેન્સર ખતરનાક નથી, પણ કેન્સરનો જે ઘાતક ડર છે ને એ ખતરનાક છે. જ્યારે ડાયગ્નોસિસ કરીને એમ કહેવામાં આવે કે તને કેન્સર છે એટલે 50% તો એ ત્યાંનો તે પટી ગયો હોય, અને બાજુવાળા પાછા આજુબાજુવાળા બધા સંભાળી પછી ખબર કાઢવા આવી, બધા પાકું ગલ કરાવી હતી કે સમાચાર મારા તમારે કેન્સર ડિટેક્ટ થયું છે, તે ખબર કાઢવા આવીશું. એટલે પેલો બિચારો શીરો ખવડાવે અને રોંગ પ્રોગ્રામિંગ પેલો હાલીને જાય કે અમારા સાસરી પક્ષમાં અમુકને કેન્સર હતું, જતા રહ્યા. એટલે પેલાની એમ થઈ જાય કે આપણે તો દિવાળી જે ઉતાણી તો બારવાના જ નહીં, સમજ પડી જાય? આ સબકોન્શિયસ માઇન્ડનો ખેલ છે બેટા. ઘણા એવા વ્યક્તિઓ છે, ક્રિકેટર, હમણાં પેલા ક્રિકેટરનું નામ બી નેમચીન છે, એમાં એને કેન્સર મટાડેલું છે બેટા. તમને ના ખબર હોય તો કહી દઉં, સમજ પડી જાય? સોનાલી બેન્દ્રે, ઘણા બધા છે. હમણાં પેલા નવજોત સિંધુની વાઈફ, એને કેન્સર રિવર્સેબલ કર્યું. નવજોત સિંધુની વાઈફ છે ને, એમને તો મીડિયા પત્રકાર પરિષદ બી કરી હતી. હું તમને એ કહેવા માગું છું કે ડર જ્યારે હાવી થઈ જાય ને તમારા ઉપર, એટલે તમારી અંતરસ્ત્રાવી ગ્રંથિઓ નિયમન ખોઈ, આટલું યાદ રાખવાનું. તો એક વસ્તુ વિચારો, પાછળથી સર્વે થયો કે એવા 60 થી 70% લોકો હતા કે જેમને કોરોના થઈ ચૂક્યો હતો, આઈને જતો રહ્યો, ખબર નહીં પડી. સમજ પડી? એ ટૂંકમાં આયો
એ ખબર પડી એટલે ડખો પડ્યો. એટલે તમારું બ્રેઇન જે વિચારો ને બેટા એ ટાઈપના હોર્મોન્સ અંદર ક્રિએટ થાય. તમે વિચારો 1 મહિનાના પ્રોગ્રામિંગના અંતે જો તમારું અર્ધજાગ્રત મન તમારા શરીરની અંદર પર્ટિક્યુલર સાપનું ઝેર પેદા કરી શકે તો બીજું શું ના કરી શકે? સમજાય છે ને? આ બધો બ્રેઇનનો ખેલ છે બેટા. જે લોકો ઓલિમ્પિકમાં થોડાક સેકન્ડોનો ખેલ હોય છે તમને ખબર છે ને, પણ જે લોકોના સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ કમ્પ્લીટ હોય ને બેટા એ લોકો જીતી જતા હોય છે સેકન્ડોના ખેલમાં. બરાબર સમજો વાત ને તમે? તો હું તમને એ કહેવા માગું કે પહેલાં આ લોકોને બ્રેઇન પાવરની ટ્રેનિંગ આપવામાં આવે છે. તમને ના ખબર હોય એ કંઈ આ લોકોનામાં સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ સેટ કરવામાં આવે. જે મહાન ક્રિકેટરો છે ને બેટા એમને તમામ પ્રકારની તાલીમો આપવામાં આવે છે. એમાં એક બ્રેઇન પાવરની ટેકનિક છે. તો હું તમને પહેલી ટેકનિકમાં ખબર પડી જાય. તમારો ગોલ નક્કી કરો, લક્ષ્ય નક્કી કરો. 7 વખત વાક્યને જમણા હાથે એના વાક્યને ડાબા હાથે લખવાનું. બસ બીજી ચિંતા છોડ દો. તમે બીજ વાવી દો એ ઓટોમેટિકલી પછી એ તો સમય આવે એટલે એનું ધીરે ધીરે છોડવું. ગરદન નીચે દબાવવાની, મોં બંધ કરવાનું, નાકથી શ્વાસ લેવાના છોડવાના. હવે જુઓ બીજું આ રીતે ગરદન સીધી પહેલા સીધી જુઓ, ધીરે ધીરે પાછળ જવા દેવાની, જેટલી દબાવેલી દબાવવાની, પછી લેવાના છોડવાના. કરવાની છે, જોનમાં નહીં બોલાય તમને. ચલો કમર સીધી કરો, કમર સીધી. ગરદન પહેલા લોક કરવાની છે, મોં બંધ કરીને જેટલા શક્ય હોય એટલા ઝડપથી લેવાના બેટા. કમર સીધી રાખો પહેલા અને ગરદન લોક કરી દો. હા, અને મોં બંધ કરીને નાકથી શ્વાસ લેવાના છોડવાના. કરવાની એટલે કરવાની ઈમાનદારીપૂર્વક. પછી એમાં બેઈમાની ના કરો. ગરદન અમુક લોકો હજી સીધી, ગરદન લોક કરવાની છે બેટા આ રીતે. પૂરી તાકાત લગાવી દો. અલે યાર તમે તો અવાજ જ નહીં આવતો. આટલા જણાનો અવાજ થાય જાઉં બહાર હું ખેંચે નસ્કોર થોડે અડાડો કમર રાખો સીધી. હવે કમર સીધી રાખો, ગરદન ધીરે ધીરે પાછળ જવા દો, જેટલી જાયલી જવા દો, અને પછી મોં બંધ કરીને નાકથી લેવાના છોડવાના છે. ગરદન પાછળ પૂરેપૂરી લોક કરવાની બેટા. અમુક લોકો ગરદન પાછળ ખબર આપણે ચક્રાસન કરે ભાઈ આગળ લાવે લે કે ચક્કર આવે. હા લાગે દેવું. તો એનો મતલબ એવો થયો કે જે પ્રાણમાં કઈ રૂકાવટ છે એટલે બ્લોકેજ બનેલા જ બેટા. એ સારી વસ્તુ નહીં એમ સમજ પડી જાય. એ બ્લોકેજ બનવાની શરૂઆત છે તમારા બોડીની. સિગ્નલ આપીને જ બોડી તમને ચેતવાનો સમય આવે. પ્રાણ શરીરના બ્લોકેજ કહું છું, પહેલાં નહીં. પ્રાણ શરીરના બ્લોકેજ હોય છે. એ વ્યક્તિની અંદર પ્રાણ શરીરના બ્લોકેજ હોય જ, એમાં કોઈ ડાઉટ જ નહીં. તો આ ગરદનવાળો પ્રેક્ટિકલ ખબર પડી જાય. તાલીવાળો પ્રયોગ બી કરાય બેટા. જો આ રીતે જોરદાર તાલી પ્રયોગ આમ તો ખરેખર કરવો જુઓ. આ રીતે ઓમ ઓમ બોલવાનું, તાલી પાડી ઉર્જા ઉત્પન્ન કરી બ્રહ્મના પણ જોરદાર તાલી પ્રયોગ. ઓમ 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 ઓમ. ચાલો કરો જોરદાર તાલી પ્રયોગ. ઓમ 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 જોરદાર. હજી મત કરવાનું. માસીબાન ખબર હતા મને? તમે હોભર્યું કોઈ દાર એમનો અટક આવ્યું, કઈ ઇમરજન્સીમાં દાખલ કરે છે, બાટલો ચડાવે છે. હોભર્યું? કારણ એક્યુપંક્ચર. ખબર પડી જાય
એમને રોજ તાલી પડવાનો કોટા પૂરો થઈ જાય છે બેટા. ઓના પાછળ તો એક્યુપેશર પાછળ તો આ લોકોએ સાયન્સ ડેવલપ કર્યું. તમને ના ખબર હોય તો કહી દઉં. એટલા માટે જ આપણે આરતીમાં તાલી પાડીએ છીએ ને તાલી. હવે ખબર છે કારણ તાલી પાડવાનું કારણ આ છે કે જાણે અજાણે ક્યાંક ના ક્યાંક તમારા એ પોઈન્ટો પ્રેસ થતા હોય છે બેટા. અત્યારે આ લોકોએ એટલું સુધી ડેવલપ કર્યું કે તમારું લીવર 10 થી 15% ડેમેજ થવાની શરૂઆત થાય ને પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર પ્રેસ કરવામાં આવે ને તો તમને મતલબ કદી અસહ્ય દુખાવો થઈ જાય. તમારા હાર્ટની અંદર બ્લોકેજ હોય, પર્ટિક્યુલર પોઈન્ટને પ્રેસ કરવામાં આવે ને પેલા સામે વ્યક્તિને ખબર પડી જાય કે તમને બ્લોકેજ છે. તમારી નાભી સેટ પણ આગી પાછી થઈ હોય ને અહીંયા દબાવવામાં આવે. ઘણા બધા પોઈન્ટ જ બેટા, આ તો ખાલી જસ્ટ પર એક્ઝામ્પલ કહું છું. તો અહીંયા દબાવવામાં પ્રેશર જો એ વ્યક્તિ જીરવી નાખી કરે ને તો સમજી લો કે એની નાભી ખસેલી છે. તો કહેવાનો મતલબ મારો એ છે કે તાલી પ્રયોગ ખરેખર કરવો જોઈએ અને પણ સીધી તાલી પાડવાની. તમે આ રીતે નહીં, અમુક લોકો તો જણાવ એ રીતે નહીં, કમ્પ્લીટ તાલી વાગવી જો. તાલી પાડવાની સિસ્ટમ જોઈ લો, આ રીતે પાડવાની છે બેટા. બંને હાથ સીધા રહેવા જોઈએ આ રીતે. હવે તો આ તાલી પ્રયોગ બેટા ખરેખર કરવા જેવું છે. તો તમારો પ્રેક્ટિકલ યાદ રહી ગયો. પહેલો જમણા ડાબા હાથે તમારો ક્રિસ્ટલ ક્લિયર ગોલ લખવાનો છે. એક બીજી વસ્તુ કહી દઉં કે ઘણા લોકોની એવી દલીલ હોય કે સાયન્સ એવું કહે છે કે ભાઈ જમણા હાથે લખો એટલે ડાબું મગજ સક્રિય બને અને ડાબા હાથે લખો એટલે જમણું મગજ સક્રિય બને. વાત તો સાયન્સની સાચી છે. તો એમ કે જે જમણોરી હોય એ તર્ક દલીલ વાળો હોય, હોશિયાર હોય. તો એમ કે મોટા ભાગના બધા લોકો જમણા હાથે લખતા જ હોય છે ને, બરાબર. ઘણા લોકો ડાબોરી હોય છે. તો ખરેખર એ ક્રિએટિવ માઇન્ડનો હોવો જ જોઈએ. હવે હું તમને આમાં ક્લિયરિટી કરું કે એ શું લખે છે એ મહત્વની વસ્તુ છે, બરાબર. સમજો, જ્યારે તમે ગોલ લખો છો ને તમને હાથી કહેવામાં આવે છે તો હાથીનું ચિત્ર આવે છે. તમારા માઇન્ડની અંદર હાથીનું ચિત્ર બને છે ને, સમજાય છે ને. તો તમે જે બોલો છો, જે લખો છો એની પર્ટિક્યુલર ઉર્જા ઉત્પન્ન થાય. હવે સમજી લો વાત. તમે આ આપણા એસપી સાહેબ કારણ ડીએસપી સાહેબ એમને પૂછી દઉં, પણ મારે વાત અધૂરી રીતે એમના જોડે. તો હું તમને ખાસ કહું કે તમે જે લખો છો ને એ તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર અજાણતા પણ એ બીજ વવાઈ રહ્યું છે. પછી એની અંદર ટેકનિક છે આગળ હજી બેટા કે તમારે એની બાઉન્ડ્રી મારવાની હોય છે, તમારે એનું વિઝ્યુલાઇઝેશન કરવાનું હોય છે. અને જ્યારે જો તમે વિઝ્યુલાઇઝેશનમાં સફળ થઈ શકો તો સમજી લેવાનું કે તમારી એક મતલબ કે કરેલું કર્મ કહેવાય. મેં ઘણી વખત સાંભળ્યું છે કરેલો કર્મ ભોગવવો પડે. તમે સાંભળી જાઓ. મને એમ થતું હતું કે કર્મ ઉપરથી ટપક, પણ બેટા હવે ખબર પડી કે જે ઘટનાક્રમ, જે વિચાર તમે વારંવાર તમારા અર્ધજાગ્રત મનની અંદર પેદા કરો છો એ જ તમારું કરેલું કર્મ. હવે આગળની ચોથા નંબરની ટેકનિક કહું બેટા. રાત્રે બેટા બ્રશ કરવાની ટેવ પાડો. ખરેખર બ્રશ રાતે થાય. આપણે હવાની ફેશન ચાલે હે ને, હા, પણ ખરેખર બેટા બ્રશ રાતે થાય. રાત્રે બ્રશ કરી દેવો. સવારે ઉઠ્યા એવા તોબાનો લોટો હોય તો અતિ ઉત્તમ. તોબાના લોટામાં તુલસીના પાન નાખી દેવાના, એકાદ મરી. તો ઘણા લોકો તો મસ્ત રીતે શિયાળાની ઋતુ હોય તો ચપટી સૂંઠ બી નોખી કે અંદર લીમડાના પાન બી ઘણા લોકો નાખતા હોય છે. પછી બીલીપત્ર બી નાખતા હોય છે. ખરેખર નોખાય. ધ્યાન આપજો, તમને સાચું કહું છું. આ પ્રેક્ટિકલ તમારે દરરોજ નિયમિત રૂપે આચરણમાં લાવી દેવાનું. તોબાના લોટામાં રાત્રે પાણી ભરવાનું છે. એની અંદર તમને જે અનુકૂળ સુટેબલ હોય તમારી રીતે સિઝન પ્રમાણે એ પ્રમાણે અંદર વસ્તુઓ નાખી દેવાની. સવારે ઉઠ્યા એવા બ્રશ નહીં કરવાનું. બ્રશ તમે રાતે કરેલો જ છો. સવારે ઉઠ્યા એવા તમે જે કંઈ નાખ્યું તે બધું ચાઈ જવાનું બેટા, અને એ પાણી ઘૂંટરે ઘૂંટરે પી જવાનું.
કારણ કે એનો રસ પાણીની અંદર જતો રહે, તુલસીના પાન અંદર નોખેલા હોય એટલે પાણી તમે સવારે બીલીપત્ર નોખેલું હોય માન લો તો એનો રસ પાણી અંદર જતો જ રહે. તો બેટા એ પાણી તમારે ગુંઠરે ગુંઠરે પીવાનું. જો દરરોજ નિયમિતપણે આ પ્રેક્ટિકલ કરવામાં આવે અને તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર જો તમે પ્રોગ્રામિંગ સેટ કરેલું હોય કે હું જીવનના છેલ્લા શ્વાસ સુધી સ્વસ્થ રહીશ, એ વ્યક્તિ સ્વસ્થ જ રહે. ફરીથી બોલું, એ વ્યક્તિ સ્વસ્થ જ રહે. નરેન્દ્ર મોદી સાહેબની ઉંમર 75 પહોંચવા આવ્યા અને આપણી આજુબાજુ 75 વાળી વ્યક્તિનું નિરીક્ષણ કરી લેજો. ઉપાડ લે, બસ હવે બહુ થઈ ગયું, ઉપાડ લે. અમારે કોઈ મોમાં નહીં રહેતા. તમે જુઓ સાહેબ, આખો દેશ સમજાય છે. આટલી એનર્જી સાથે બેટા કામ કરું, નાના છોકરાની રમત નહીં. અમિતાભ બચ્ચનની ઉંમર એ 75 ની આજુબાજુ જ છે, તો એ ડિસ્કો. આ તો જયા બચ્ચન ટકો ગાલા તો બીજો લગન કરે. સમજાય છે? તો આટલી એનર્જી કઈ આવે છે, હું તમને સમજાવવા એ માંગુ છું. એનું કારણ છે સબકોન્શિયસ માઇન્ડ. એમના સબકોન્શિયસ માઇન્ડની અંદર જાણે અજાણે ક્યાંક ના ક્યાંક પ્રોગ્રામિંગ થયેલું છે. તમારા જીવનમાં જે સુખ ભોગવો છો એ તમારા સબકોન્શિયસ માઇન્ડની જ નિપજ છે. તમે દુઃખ ભોગવો છો તો એ તમારા સબકોન્શિયસ માઇન્ડની નિપજ છે. ભગવાનને કોઈ લેવા દેવા નહીં, પણ દોષ આપણે ભગવાન ઉપર જ આલીએ. ભગવાનને ગમી એ ખરું, અરે બધું ભગવાનને તો ગમ જ છે. સમજાય? સરસ મજાના હાથ પગ આપ્યા છે, હા, સરસ મજાનું શરીર આપ્યું છે, એને ઉપરથી મનની અગાધ શક્તિઓ આપેલી છે, તમને મેન્યુઅલ આપેલું છે.